ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. શ્રી કૃષ્ણ કાળા કેમ થયા હશે? આ પ્રશ્ન ઘણા લોકોને મૂંઝવે છે. ગોપીઓને તો કૃષ્ણ જેવા છે તેવા સ્વીકાર્ય છે. આ વાત નીકળે ત્યારે યશોદા કહે છે, લોકોને શંકા થાય છે કે યશોદા નંદ ગોરા અને તું કાળો કેમ? કનૈયો માતાજી યશોદાજીને કહે છે, માં, મારા જન્મ વખતે તો હું ગોરો જ હતો, પણ તે ભૂલ કરી તેથી કાળો થઈ ગયો છું. મારા જન્મ વખતે ચારે બાજુ અંધારું હતું. રાત્રે 12 વાગ્યે મારો જન્મ થયો ત્યારે બધા સૂતેલા હતા. તું પણ સૂઈ ગયેલી હતી. હું આખી રાત અંધારામાં આળોટા કર્યો, તેથી અંધારું મને વળગી ગયું છે, તેથી માં હું કાળો થયો છું. યશોદા કનૈયાની વાત સાચી માને છે. 12 વાગ્યા સુધી હું જાગતી હતી, પછી શું થયું તેની મને ખબર નથી. યશોદા ભોળા છે, માને છે કે મેં ભૂલ કરી એટલે કનૈયો કાળો થયો. જ્ઞાનેશ્વર મહારાજ મહાજ્ઞાની છે. 16મે વર્ષે ગીતાજી ઉપર ભાષ્ય લખ્યું છે. તેઓ કહે છે, પ્રભુનું શરીર તેજોમય છે, પણ આ જીવ દૂરથી દર્શન કરે છે એટલે ભગવાન શ્યામ રંગના લાગે છે. જે જ્ઞાની ભક્તો ભગવાન સાથે એક બને છે તેને ખાતરી થાય છે કે ભગવાનનું શરીર તેજોમય છે. એકનાથ મહારાજે જરા જુદું કારણ આપ્યું છે. એકનાથ મહારાજ પણ જ્ઞાની છે, પણ તેઓ ભક્ત પણ છે. તેઓ કહે છે કે પ્રભુ શ્યામ સુંદર છે. પ્રભુમાં શ્યામતા લાગે છે તેનું કારણ મને જુદું દેખાય છે. કામનો રંગ કાળો છે. મનુષ્યના કાળજામાં કામ હોય છે, તેથી તે કાળું છે. જે વારંવાર કીર્તન કરે, સતત ધ્યાન ધારણા સ્મરણ કરે, ઈશ્વરનું ચિંતન કરે, તેના કાળજાની કાળાશ કનૈયો ખેંચી લે છે અને વૈષ્ણવોનું કાળજું ઉજ્જવળ બનાવે છે. તેથી કરીને કનૈયો કાળો થયો છે. વૈષ્ણવ ભક્તોના કાળજાની કાળાશ ખેંચી લે છે. ભક્તોની કામ વાસના તે ખેંચી લે છે, તેથી તે કાળો થયો છે. એવું એક વિશિષ્ટ અર્થઘટન થાય છે. વિષયોનું ચિંતન કરે એનું કાળજું કાળું થાય. કનૈયો કહે છે, મારા ભક્તોના હૃદયને હું ઉજળું કરું છું. ગોપીઓમાં ચર્ચા થાય છે કે કૃષ્ણ કાળા કેમ? તે ગોપીઓની આંખમાં રહે છે. તે ગોપીઓની આંખમાં નિત્ય વસે છે. ગોપીએ લાલાને આંખમાં જ રાખ્યો છે. ગોપી લાલાને આંખમાંથી ખસવા દેતી નથી. મને લાલાની પહેલી ઝાંખી થઈ ત્યારથી મેં એને આંખમાં રાખ્યો છે. તમે આંખમાં મેષ આંજીને છીએ એટલે ગોપીઓની આંખની મેષ લાગી જવાથી કનૈયો કાળો થયો છે. એક સુંદર વાત કહી છે. ગોપી તે છે જેની આંખમાં શ્રી કૃષ્ણ છે. મહાભારતના ઉદ્યોગ પર્વમાં કહ્યું છે, એકવાર શ્રી કૃષ્ણ દુર્યોધનને ત્યાં વિષ્ટિ કરવા ગયા હતા. દુર્યોધન મૂર્ખ છે, પ્રભુનું અપમાન કર્યું. દુર્યોધન કૃષ્ણને કહે, વિષ્ટિ કરવા આવ્યા છો? હજુ 2માંથી તમારો બાપ કોણ છે તે નક્કી નથી. જો નંદ યશોદા તમારા માતા પિતા હોય તો નંદ યશોદા ગોરા, તમે કાળા કેમ? શ્રી કૃષ્ણે ત્યારે જવાબ આપ્યો છે, હું કૌરવના કાળ તરીકે જન્મ્યો છું. દ્રૌપદીના કેશને તે સ્પર્શ કરેલો, તેથી તારો વિનાશ કરવા કાળ રૂપે આવ્યો છું, એટલે કાળો થઈને આવ્યો છું. દુર્યોધનને જવાબ જુદો આપ્યો છે. ત્યારે રાધાજીને તે જુદું જ કારણ આપે છે. એક દિવસ લીલા નિકુંજમાં રાધા કૃષ્ણ રમતા હતા. રાધાજીએ પ્યાર કર્યો, નાથ, તમે સુંદર છો, પણ સહેજ કાળા લાગો છો. કહો ને, તમે કાળા કેમ થયા? શ્રી કૃષ્ણ રાધાજીને કહે છે, હું તો ગોરો હતો, પણ તારી શોભા વધારવા માટે હું કાળો થઈ ગયો. રાધાજીનું સૌંદર્ય વધે
લોકો રાધાજીના વખાણ કરે એટલે કાળો થયો. તારી શોભા વધારવા હું શ્યામ થયો છું. આપણે બંને ગોરા હોત તો તારી કિંમત કોણ કરત? ઇન્દ્ર પણ ગભરાયો. ઇન્દ્રાદિક દેવો શ્રી કૃષ્ણની પૂજા કરવા આવ્યા. અમે આપના સ્વરૂપને ઓળખી શક્યા નહીં, ક્ષમા કરજો, ક્ષમા કરજો. સુરભીએ કનૈયાનો અભિષેક કર્યો અને ક્ષમા માગી છે. યાદ રાખવા જેવું છે કે ઈશ્વરની ઉપાસના આપણને સદા ઈશ્વરથી નજીક લઈ જાય છે. ઈશ્વરના સ્વરૂપમાં જગતનું બધું જ રહ્યું છે અને જગતના સર્વ પદાર્થોમાં ઈશ્વર રહેલા છે. શિવોહમ શિવોહમ કેવલોહમ, એટલે કે સદંતર શિવમાં રહે છે. ઉપાસનાના બે ભેદ છે, વ્યક્ત ઉપાસના અને અવ્યક્ત ઉપાસના. પ્રત્યેકમાં શરીરને ઈશ્વર જોવાનું શરૂ કરીએ એટલે વાસના લાગતી બંધ થશે. હરિ ઓમ.